હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 5 લંબાઈનું માપન અને ગતિમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો। ધોરણ 6 વિજ્ઞાન લંબાઈનું માપન અને ગતિ। પ્રશ્ન 1, કેટલીક લંબાઈઓનો નીચેના કોષ્ટકમાં કોલમ 1 માં આપવામાં આવી છે અને કેટલીક લંબાઈઓ એકમો કોલમ 2 માં આપવામાં આવે છે। લંબાઈને માપવા માટે યોગ્ય હોય તેવો એકમ સાથે આ લંબાઈને સરખાવવાનું છે। કોલમ 1 ને 2 સાથે જોડવાની છે। પહેલું, દિલ્હી અને લખનઉ વચ્ચેનું અંતર, જવાબ છે બી કિલોમીટરમાં। બીજું, સિક્કાની જાડાઈ, જવાબ છે ડી મિલીમીટરમાં। ત્રીજું, રબરની લંબાઈ, જવાબ છે એ સેન્ટીમીટરમાં। ચોથું, રબરની શાળાના મેદાનની લંબાઈ, જવાબ છે સી મીટરમાં। ત્યારબાદ પ્રશ્ન 2, નીચેના વિધાન સાચા છે કે ખોટા તે તમારે જણાવવાના છે। પહેલું, એક સીધા માર્ગ પર ચાલતી કારની ગતિ એ સરળ રેખીય ગતિનું ઉદાહરણ છે, વિધાન સાચું છે। બીજું, જો કોઈ વસ્તુ સમય સાથે કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે તેના સ્થાનમાં ફેરફાર કરે છે તો તે ગતિમાં છે, વિધાન સાચું છે। ત્રીજું, 1 કિલોમીટર બરાબર 100 સેન્ટીમીટર, વિધાન ખોટું છે। ત્રીજું, નીચેનામાંથી કયો એકમ લંબાઈ માપવાનો પ્રમાણભૂત એકમ નથી, જવાબ છે ચોથું, વેન્થ। ત્યારબાદ આગળનો પ્રશ્ન 4, તમારા ઘર અને શાળામાં ઉપલબ્ધ વિવિધ માપપટ્ટી અથવા માપપટ્ટી લો। આ માપનપટ્ટીઓમાંથી પ્રત્યેક દ્વારા માપી શકાય તેવું સૌથી નાનું માપ શોધો। તમારા અવલોકનોને કોષ્ટકમાં સ્વરૂપે લખો। તો જોઈએ, પહેલું છે ઉપલબ્ધ માપપટ્ટીમાં કંપાસ પેઢીની માપપટ્ટી અને માપી શકાય તેવું લઘુત્તમ મૂલ્ય। તો એક બાજુ પરનું માપ 0.1 સેન્ટીમીટર બરાબર 1 મિલીમીટર, બીજી બાજુ પરનું માપ 1/10 ઇંચ બરાબર 1/16 ગુણ્યા 2.54 સેન્ટીમીટર આપ્યું છે। ત્યારબાદ બીજી ઉપલબ્ધ માપપટ્ટી છે દરજીની વળી શકે તેવી મેઝર ટેપ, તેનું માપી શકાય તેવું લઘુત્તમ મૂલ્ય, એક બાજુ પરનું માપ 0.5 સેન્ટીમીટર એટલે કે 5 મિલીમીટર, બીજી બાજુ પરનું માપ 1/8 ઇંચ એટલે કે 1.1/8 સેન્ટીમીટર, જે 0.375 સેન્ટીમીટર છે અને એને આગળ મિલીમીટરમાં કન્વર્ટ કરીએ તો 3.175 મિલીમીટર થશે, અથવા ઇંચમાં જોઈએ તો તેને 1/4 ઇંચમાં 6.35 તેનું ઇંચમાં માપ થશે। ત્રીજું, કડિયાની બોક્સમાં વીંટેલી ખાસ લાંબી મેજર ટેપ, એક બાજુનું માપ તેને 0.1 સેન્ટીમીટર આપ્યું હશે જે મિલીમીટરમાં 1 મિલીમીટર થશે, બીજી બાજુનું માપ 1/12 ઇંચ એટલે કે 1/12 ઇંચ, જેનું ગુણાકાર 2.54 સેન્ટીમીટર સાથે કરતા 0.2167 સેન્ટીમીટર મળશે। એને એટલે કે મિલીમીટરમાં કન્વર્ટ કરતા 2.1167 મિલીમીટર મળશે અને ઇંચ માટે એને 1/8 કરતા 3.175 મિલીમીટર મળશે। પ્રશ્ન 5, ધારો કે તમારી શાળા અને ઘર વચ્ચેનું અંતર 1.5 કિલોમીટર છે, તેનો મીટર દર્શાવો। 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 1.5 કિલોમીટર બરાબર 1.5 × 1000 મીટર એટલે કે 1500 મીટર। પ્રશ્ન 6, પ્યાલો અથવા બોટલ લો। પ્યાલો કે બોટલના તળિયા વક્ર ભાગે લંબાઈની માપને શોધીને નોંધ કરો। પ્યાલો અથવા બોટલના તળિયાના વક્ર ભાગની લંબાઈ દરજીની માપનપટ્ટી કે દોરી લઈ માપો। તેમના માપ નોંધો। પહેલું, પ્યાલો 32 સેન્ટીમીટર અને બોટલ 25 સેન્ટીમીટર। પ્રશ્ન 7, તમારા મિત્રની ઊંચાઈ માપો અને તેને મીટરમાં, સેન્ટીમીટરમાં અને મિલીમીટરમાં દર્શાવો। મિત્રને દિવાલને અડીને ઊભા રહેવાનું કહો। તેના માથા પર સમક્ષિતિજ દિશામાં સપાટ વસ્તુ મૂકીને દિવાલને અડકાવો। દિવાલ પર તેનું સ્થાન અંકિત કરો। હવે દિવાલના નીચેના ભાગથી અંકિત કરેલા સ્થાન સુધીની લંબાઈ માપો। આ માપ તમારા મિત્રની ઊંચાઈ છે। ધારો કે મિત્રની ઊંચાઈ 4 ફૂટ 10 ઇંચ છે। મિત્રની ઊંચાઈ 4 ફૂટ 10 ઇંચમાં તમને અહીંયા આપ્યું છે ગણતરી કરીને, તો 58 ઇંચ। હવે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય છે, તો 58 ઇંચ માટે એનો ગુણાકાર 2.54 સેન્ટીમીટર દ્વારા સાથે કરવામાં આવે છે, તો તમને 147.32 સેન્ટીમીટર મળશે, જેમાં 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર। તો જોઈએ, 147.32 સેન્ટીમીટરનો ભાગાકાર 100 વડે કરતાં તમને તેની ઊંચાઈ મીટરમાં મળશે 1.4732 મીટર, વળી 147.32 મીટરમાં સેન્ટીમીટરનું તમને માં કરે છે, તો એના માટે તમને ગુણાકાર 10 વડે કર્યો છે। તો આમ મિત્રની ઊંચાઈ મીટરમાં 1.47 આમ
મિત્રની મીટરમાં તમને ઊંચાઈ અહીંયા મળશે 1.4732 મીટર. ત્યારબાદ બીજું મિત્રની ઊંચાઈ સેન્ટીમીટરમાં તમને મળશે 147.32 સેન્ટીમીટર અને ત્યારબાદ મિત્રની ઊંચાઈ મિલીમીટરમાં 1473.2 મિલીમીટર. પ્રશ્ન 8. તમને એક સિક્કો આપવામાં આવ્યો છે. નોટબુકની કોઈ એક બાજુની સમગ્ર લંબાઈને આવરી લેવા માટે તેમની વચ્ચે કોઈ ખાલી જગ્યા ન રહે તેમ એક પછી એક મૂકીશું તો કેટલા સિક્કાઓની જરૂર પડશે તેનો અંદાજ લગાવો. આ પછી નોટબુકની પસંદ કરેલી બાજુની લંબાઈ અને સિક્કાનું કદ 15 સેન્ટીમીટરની માપપટ્ટીનો ઉપયોગ કરીને માપીને તમારા અંદાજનો ચકાસો. ચાલો સિક્કાની સંખ્યા વિશે અંદાજ લગાવીએ. નોટબુકની એક બાજુની સમગ્ર લંબાઈને આવરી લેવા માટે આપેલ સિક્કા જેવા અંદાજે 3 સિક્કાની જરૂર પડે તેવો અંદાજ વિચારીએ. હવે ખરેખર કેટલા સિક્કાઓની જરૂર પડશે તેની ગણતરી કરીએ. પહેલું, નોટબુકની પસંદ કરેલી બાજુની લંબાઈ 15 સેન્ટીમીટરની માપપટ્ટી વડે માપતા 18.4 સેન્ટીમીટર 184 મિલીમીટર છે. બીજું, એક સિક્કાની જાડાઈ 15 સેન્ટીમીટરની માપપટ્ટી વડે ચોકસાઈથી માપતા 2 મિલીમીટર છે. આ બંને માપ પરથી જરૂરી સિક્કાની સંખ્યા મળે. જરૂરી સિક્કાઓની સંખ્યા 184 mm ભાગ્યા 2 mm કર્યું છે મિલીમીટરનું તો તમને 92નો જવાબ મળે છે. આમ અંદાજ લગભગ સાચો છે. આગળ પ્રશ્ન 9. સરળ રેખીય વર્તુળાકાર અને દોલિત ગતિના 2 ઉદાહરણ આપો. સરળ રેખીય ગતિના 2 ઉદાહરણમાં પહેલું છે 100 મીટરની દોડની હરીફાઈમાં દોડતા દોડવીરની ગતિ. બીજું, ઝાડ પરથી નીચે પડતા ફળની ગતિ. વર્તુળાકાર ગતિના 2 ઉદાહરણમાં પહેલું પડતા પંખા પરના લાલ ટપકાની ગતિ અને ત્યારબાદ દોરીને એક છેડે બાંધેલા પથ્થરને ગોળ ફેરવતા પથ્થરની ગતિ. ત્યારબાદ ત્રીજું, દોલિત ગતિના 2 ઉદાહરણમાં પહેલું ઘડિયાળના લોલકની ગતિ અને બીજું હિંચકા ખાતા બાળકની ગતિ. પ્રશ્ન 10. તમારી આસપાસની જુદી જુદી વસ્તુઓનું અવલોકન કરો. કેટલીક વસ્તુની લંબાઈ મિલીમીટરમાં, કેટલીક વસ્તુની લંબાઈ સેન્ટીમીટરમાં અને કેટલીકને મિલીમીટરમાં વ્યક્ત કરવી વધુ સરળ છે. દરેક માપવાળા 3 પદાર્થોની યાદી બનાવો અને તેમને નીચેના કોષ્ટકમાં લખવાનું છે. આપણી આસપાસ વસ્તુઓના માપ તો પરિમાણમાં જોઈએ. એમએમમાં તો વસ્તુઓ, મિલીમીટરમાં સિક્કાની જાડાઈ, સિમ કાર્ડની જાડાઈ, તારની જાડાઈ, સેન્ટીમીટરમાં સોયની લંબાઈ, પુસ્તકની પહોળાઈ, કોફી મગની ઊંચાઈ, મીટરમાં ઓરડાની લંબાઈ, મકાનની ઊંચાઈ, રમતના મેદાનની પહોળાઈ. પ્રશ્ન 11. નીચે આપેલી આકૃતિમાં દર્શાવેલા આકારમાં રોલર કોસ્ટર ટ્રક ટૂંકમાં બનાવવામાં આવ્યો છે. દડો બિંદુ A થી શરૂ થાય છે અને બિંદુ F થી બહાર નીકળી જાય છે. રોલર કોસ્ટર પર દડાની ગતિના પ્રકારો અને તેને અનુરૂપ ટ્રકના ભાગોને ઓળખો. તો તમે જોઈ શકો છો અહીં ચિત્રમાં ABમાં લખ્યું છે રેખીય ગતિ, BCમાં વક્ર રેખીય ગતિ, CDમાં વર્તુળાકાર ગતિ, DEમાં વર્તુળાકાર ગતિ અને EFમાં રેખીય ગતિ. પ્રશ્ન 12. તસ્નીમ જાતે જ મીટર પટ્ટી બનાવવા માંગે છે. તેના માટે તે નીચેની સામગ્રીનો વિચાર કરે છે. પ્લાયવુડ, કાગળ, કાપડ, ખેંચી શકાય તેવું સ્ટ્રેચેબલ રબર બેન્ડ અને સ્ટીલ. તેણે આમાંથી શાનો ઉપયોગ ન કરવો જોઈએ અને શા માટે? તેણે કાગળ, કાપડ અને ખેંચી શકાય તેવા રબર બેન્ડનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કાગળ અને કાપડ વળી શકે અને તૂટી જાય તેવા પદાર્થો છે. આથી તેની મીટર પટ્ટી બનાવવાથી તેના વડે ચોક્કસ માપ લઈ શકાય નહીં તેમજ માપન સરળ રહે નહીં. વળી ખેંચી શકાય તેવા રબર બેન્ડનું મીટર પટ્ટી વડે લીધેલા માપ બદલાઈ શકે છે. તેથી તે માપ વિશ્વાસપાત્ર કહેવાય નહીં. પ્લાયવુડ અને સ્ટીલનો જ મીટર પટ્ટી બનાવવા ઉપયોગ થઈ શકે છે કારણ કે તે કડક, સખત અને આકાર તથા લંબાઈ જાળવી રાખે તેવા હોવાથી તેનાથી વિશ્વસનીય માપન થઈ શકે છે. પ્રશ્ન 13. તમારા મિત્રો સાથે રમવા માટે લંબાઈના એકમનું રૂપાંતર માટે કાર્ડ ગેમનો વિચાર કરો. યોજના ઘડો અને અનુસરો. આ પ્રવૃત્તિ જાતે કરો. ઉદાહરણ રૂપે નીચે મુજબ વિચારી શકાય. થોડા કાર્ડ લો, દરેક પર જુદા જુદા એકમોની લંબાઈ લખો. રમનારને લંબાઈને એક જ એકમમાં, દાખલા તરીકે સેન્ટીમીટરમાં રૂપાંતરિત કરી સરખામણી કરવાની છે. જે કાર્ય પ્રથમ પૂર્ણ કરે અને સાચી રીતે પૂર્ણ કરે તે વિજયી ગણાય. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.